નમસ્કાર દર્શક મિત્રો, હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે। તમે જોઈ શકો છો, બંગાળની ખાડીના ઊંડાણવાળા દરિયામાં ભયંકરથી લઈને અતિ ખૂંખાર નવું વાવાઝોડું હાહાકાર મચાવી રહેલું જોવા મળી રહ્યું છે। નવું વાવાઝોડું સક્રિય થવાની સાથે બંગાળની ખાડીના દરિયાથી લઈને અરબ સાગરના દરિયા સુધી આ સિસ્ટમનું મજબૂત ઘેરાવા લંબાતા જોવા મળી રહ્યા છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં તોફાની પવનની લહેરોની સાથે વાવાઝોડું રીતસરનું હાહાકાર મચાવતું જોવા મળી રહ્યું છે। હવે વાવાઝોડું લો પ્રેશરના એરિયામાંથી ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થઈને મજબૂત ચક્રવાતની અંદર રૂપાંતરિત પામીને દરિયાના મારફતે હવે ધીમી ગતિએ ભારત દેશ તરફ ગતિ કરતું જોવા મળી રહ્યું છે। આમ એક લો પ્રેશર બંગાળની ખાડીમાં, બીજું લો પ્રેશર અરબ સાગર અને ત્રીજું મિની વાવાઝોડું દરિયાના મારફતે આગળ વધીને અત્યારે દક્ષિણી ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ત્રાટકેલું જોવા મળી ચૂક્યું છે। વાવાઝોડું ત્રાટકવાના કારણે આજે ખાસ કરીને અનેક રાજ્યોની અંદર તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે। આમ કયા રાજ્યોની અંદર તોફાની પવન સાથે વરસાદની કરવામાં આવી છે નવી આગાહી। મિની વાવાઝોડાની અસરની સાથે નવી સિસ્ટમના ખતરાને લઈને ગુજરાત ઉપર કેવી અસરો જોવા મળવાની છે? હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાત માટે આગામી 3 દિવસની અંદર કમોસમી વરસાદ માવઠા અંગે શું નવી આગાહી કરવામાં આવી છે? ગુજરાત રાજ્યમાં ભર શિયાળા દરમિયાન તોફાની પવનોની લહેરોની સાથે વરસાદ ખાબકવા અંગે જિલ્લાઓ પ્રમાણે રીતસરની મિત્રો અત્યારે અપડેટ સામે આવી છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના ભિન્ન જિલ્લાઓને લઈને સવિસ્તાર અપડેટ દર્શાવવામાં આવી છે। સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। આગામી દિવસોમાં વાવાઝોડાની દિશા કઈ તરફ રહેવાની છે, ગુજરાતના કયા જિલ્લાઓમાં કઈ તારીખ દરમિયાન કેવો વરસાદ જોવા મળશે, આગામી 5 દિવસને લઈને ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તે અંગે સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવા જઈ રહ્યા છીએ। તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયોને અંત સુધી જોતા રહેજો। કયા વિસ્તારમાં ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે આવનારા 5 દિવસની અંદર કેવો વરસાદ ખાબકવાનો છે, ભારતીય હવામાન વિભાગ દ્વારા શું નવી આગાહી કરવામાં આવી છે, સવિસ્તાર અપડેટ મેળવી। હાલ મિત્રો તમે જોઈ શકો છો એ રીતે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના ખાસ કરીને મિત્રો અત્યારે નવી આગાહી દર્શાવવામાં આવી છે, જેમાં ભિન્ન જિલ્લાઓની અંદર સિસ્ટમની કેવી અસરો વધતી જોવા મળવાની છે, કયા વિસ્તારોમાં મિત્રો છૂટા છવાયેલા પંથકોની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। ભિન્ન જિલ્લાઓમાં મિત્રો ખાસ કરીને આગાહી દર્શાવવામાં આવી છે। સાથે પવનની તીવ્રતા સાથે અમુક વિસ્તારોમાં ભયંકર ઠંડીનો માહોલ વચ્ચે ભયંકર વરસાદની સાથે હિમવર્ષા થવાને લઈને એટલે કે કરા પડવા અંગે પણ મોટી આગાહી દર્શાવવામાં આવી રહેલી છે। તો આ ખાસ કરીને મિત્રો આજથી લઈને આવનારા 3 દિવસની અંદર ગુજરાતના કયા પંથકોમાં કેવા ફેરફાર આવી શકે છે, ભારતીય હવામાન વિભાગ દ્વારા મિત્રો જિલ્લાઓ પ્રમાણે હાલ જે વિગતવાર માહિતી આવી છે, અપડેટો આવી છે, તેમના વિશે સવિસ્તાર માહિતી મેળવીએ। સૌ પ્રથમ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફ અત્યારે મિત્રો જે હવામાન વિભાગ દ્વારા જે અત્યારે ખાસ કરીને નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે તેમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ। તમે મિત્રો અહીંયા જોઈ શકો છો, અહીંયા ગુજરાતનો નકશો છે। અત્યારે હાલ હવામાન વિભાગ તરફથી એટલે કે IMD તરફથી મિત્રો છે આ નકશા રજૂ કરવામાં આવ્યો છે, જેમાં મિત્રો ગુજરાતમાં અત્યારે હાલ જે છૂટા છવાયેલા પંથકોમાં હળવાથી લઈને મધ્યમ વરસાદ એટલે કે મિત્રો જે માવઠા સ્વરૂપે વરસાદ છે એ પડશે એવી અત્યારે હાલ આગાહી છે અત્યારે દર્શાવવામાં આવી છે, જેમાં ગુજરાતમાં મિત્રો તમે જોઈ શકો છો ખાસ કે મિત્રો જે સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાના જે ભાગો છે તેમાં તમે જોઈ શકો છો ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, દીવ લાગુના વિસ્તાર છે, ત્યાં મિત્રો હળવાથી લઈને મધ્યમ ઝાપટા સ્વરૂપે વરસાદ એટલે કે કમોસમી વરસાદી રાઉન્ડ છે જોવા મળશે। આ સાથે મિત્રો કચ્છ લાગુના વિસ્તારમાં પણ ફરી એકવાર વાતાવરણ બગડતું જોવા મળી રહ્યું છે। સાથે મિત્રો જે ગુજરાતના જે સરહદી વિસ્તાર છે, જે ખાસ કરીને મિત્રો અન્ય રાજ્યની સાથે જે સરહદી પંથકો આવેલા છે એટલે કે જે મિત્રો ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગો સરહદી વિસ્તાર જે રાજસ્થાનને અડીને આવેલા છે, મહારાષ્ટ્ર લાગુના વિસ્તારને અડીને આવેલા જે ભાગો છે, જેમાં મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો સાબરકાંઠા છે, અરવલ્લી છે, મહીસાગર વિસ્તારની અંદર હળવાથી મધ્યમ ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળશે। જેમ મિત્રો દિવસો પસાર થશે ખાસ કરીને મિત્રો
28 ડિસેમ્બરના રોજ તમે જોઈ શકો છો ખાસ સૌરાષ્ટ્રના જે બે ભાગો હશે જેમ કે ભાવનગર અને અમરેલી ભાગોની અંદર મિત્રો ખાસ કરીને હળવાથી લઈને મધ્યમ ઝાપટા સ્વરૂપે વરસાદ છે જોવા મળવાનો છે। આ સાથે મિત્રો તમે આ ભાગ જોઈ શકો છો ખાસ કરીને મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગમાં છોટા ઉદેપુર છે, નર્મદા છે, તાપી છે, ડાંગર લાગુના વિસ્તારમાં પણ એક નાનકડી વરસાદી સિસ્ટમ આવશે। હાલ એ પ્રકારની વરસાદની આગાહી રહેલી છે। આ સાથે મિત્રો 27 ડિસેમ્બર અને 2024ના રોજ એટલે કે આજ રોજ મિત્રો ગુજરાતના કયા કયા ભાગોની અંદર અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હવામાન વિભાગ તરફથી કયા પ્રકારનું અત્યારે હાલ જે એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, શું ખરેખર વરસાદ પડશે કે પછી આ અફવા સ્વરૂપે છે એ સમાચાર મળી રહ્યા છે તેમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ। મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો ગુજરાતના જે આ દક્ષિણી ગુજરાતના ભાગો હોય સાથે ભારતને અડીને આવેલા છે ખાસ કરીને મિત્રો આ ગુજરાત રાજ્ય છે અને એને અડીને આવેલા જે અન્ય રાજ્યો છે ત્યાં મિત્રો અત્યારે ખાસ કરીને યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટની મિત્રો ખાસ કરીને વરસાદની આગાહી છે એ અત્યારે લેટેસ્ટ આગાહી સામે આવી રહેલી છે। જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે 27 તારીખ એટલે કે આજ રોજ મિત્રો કોઈ પણ સૌરાષ્ટ્રના ભાગોની અંદર કોઈ ઝાપટા સ્વરૂપે વરસાદ પડે એવી કોઈ શક્યતા નથી, પરંતુ જે મિત્રો આપણે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતના જે ભાગો છે સુરત લાગુના વિસ્તાર છે, નવસારી છે, વલસાડ છે, ડાંગર છે, ભરૂચ છે, વડોદરા છે, આણંદ છે, મહીસાગર છે, બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, દાહોદ છે, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગર છે। આ મિત્રો ખાસ કરીને 4 એવા જિલ્લાઓ છે વિસ્તારો છે ત્યાં મિત્રો હળવાથી મધ્ય વરસાદ પડશે, પરંતુ જે ખાસ કરીને યલો એલર્ટનો મિત્રો તમે ભાગ જોઈ શકો છો ત્યાં ફરી એકવાર મિત્રો અત્યારે ભર શિયાળે ચોમાસા જેવો છે એ માહોલ જોવા મળશે। વીજળીના ચમકારા સાથે કડાકા ભડાકા સાથે તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ છે એ જોવા મળશે। હવે મિત્રો આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે ભારત દેશને લઈને જે નકશા રજૂ કરવામાં આવ્યા છે તેમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ। હિમવર્ષા પડવાને લઈને, વરસાદ પડવાને લઈને અને તાપમાનમાં શું ફેરફાર જોવા મળ્યો છે તેમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ। મિત્રો અત્યારે તમે ખાસ કરીને જોઈ શકો છો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે નકશો રજૂ કરવામાં આવ્યો છે। આજે મિત્રો 27 ડિસેમ્બર અને વાર થયો છે મિત્રો ખાસ કરીને શુક્રવાર। તમે મિત્રો જોઈ શકો છો ગુજરાત સાથે મિત્રો ભારતના જે અન્ય રાજ્યો છે ત્યાં મિત્રો અત્યારે ખાસ કરીને આ યલો કલર છે એટલે કે ખાસ કરીને મિત્રો જે ઓરેન્જ કલર છે અને ખાસ કરીને પીળો કલર છે એમને લઈને આ ભાગોની અંદર ફરી એકવાર મિત્રો માવઠું છે, કમોસમી વરસાદ છે એ પડવાના લઈને અત્યારે એધાણો છે અત્યારે દર્શાવવામાં આવી રહી છે। પરંતુ જે મિત્રો ખાસ કરીને ગુજરાતના જે આ ભાગો છે ત્યાં પણ મિત્રો ખાસ કરીને અત્યારે હાલ યલો એલર્ટની ચેતવણી અત્યારે હાલ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી દર્શાવવામાં આવી રહેલી છે। અને મિત્રો ઓરેન્જ એલર્ટનું જે સિગ્નલ છે એ પણ તમે જોઈ શકો છો રાજસ્થાન લાગુના વિસ્તારથી લઈને દિલ્હી, આ સાથે મિત્રો મહારાષ્ટ્ર લાગુના વિસ્તાર છે, આ તમામ વિસ્તારની અંદર મિત્રો હાલ છે યલો એલર્ટની ચેતવણી છે એ અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં આવી છે। જેમ જેમ મિત્રો દિવસો પસાર થશે તેમ આગાહી અને ખાસ કરીને મિત્રો ભારત દેશના જે નકશા છે એ રજૂ કરવામાં આવ્યા છે એ નકશાની અંદર થોડાક ખાસ કરીને મિત્રો એક નવી જ અપડેટ સામે આવી રહી છે। જે મિત્રો જ્યાં ભાગની અંદર જ્યાં ઓરેન્જ એલર્ટનું સિગ્નલ હતું ત્યાં મિત્રો યલો એલર્ટનું સિગ્નલ લાગી ગયું છે, એટલે કે મિત્રો આવનારા હજુ પણ 27 અને 28 દિવસ આ તારીખ છે આ તારીખોની અંદર ફરી એકવાર આકાશ પાતાળ એક થતું જોવા મળશે। કારણ કે મિત્રો એક ખેડૂતો માટે અત્યારે હાલ જે ખરાબ સમાચાર સાબિત થઈ શકે એવા પણ ખાસ કરીને અત્યારે સમાચાર મળી રહ્યા છે, એટલે ખેડૂતોના પાકને નુકસાન થાય એવો એક નાનકડો વરસાદી રાઉન્ડ છે એ પણ ગુજરાત તરફ આગળ વધી શકે છે। અને મિત્રો જે ભારતના જે અન્ય રાજ્યોના જે ખેડૂત મિત્રો છે એમના દ્વારા જે અત્યારે આ રવિ સિઝનના પાકને પણ આ વરસાદ છે નુકસાન પહોંચાડે હાલ એવી શક્યતા જોવા મળી રહી છે। ખાસ કરીને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો 29 ડિસેમ્બરના રોજ જે ભારતના જે આ ઉત્તર ભારતના જે ભાગ છે આ તમે જોઈ શકો છો રાજસ્થાનથી લઈને આ તમામ ભાગોની અંદર મિત્રો હિમવર્ષા પડવાને લઈને કાતિલ ઠંડીની સાથે મિત્રો ખાસ કરીને માવઠા સ્વરૂપે વરસાદી નાનકડો રાઉન્ડ છે એ પણ શરૂ થતો હોય હાલ એવા પણ ખાસ કરીને મિત્રો સમાચાર છે અને માહિતી છે અત્યારે અપડેટ થઈ રહી છે। જેમ મિત્રો દિવસો પસાર થશે તેમ આગાહીને લઈને અત્યારે ખાસ કરીને મિત્રો નવી અપડેટ છે એ પણ સામે આવતી જોવા મળી રહી છે। ખાસ કરીને મિત્રો 30 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો ભારતના જે આ ઉત્તર ભારતના જે ભાગો છે આ ભાગોની અંદર પણ ફરી એકવાર વાતાવરણીય અસ્થિરતા ઉત્પન્ન થતી જોવા મળી રહી છે। 31 ડિસેમ્બરના રોજ પણ તમે જોઈ શકો છો ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું, ગુજરાતમાં કોઈ પણ વરસાદ કે માવઠું પડે હાલ એવી કોઈ સંભાવના નથી, પરંતુ જે રાજસ્થાન લાગુના વિસ્તાર છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો આ ભાગોની અંદર ફરી એકવાર
યલો એલર્ટની ચેતવણી છે ત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં આવી રહેલી છે. આ સાથે મિત્રો માછીમારોને પણ અત્યારે દરિયો ન ખેડવા માટે સૂચના માત્ર ખાલી 26 ડિસેમ્બર સુધી જ સીમિત હતી, પરંતુ મિત્રો 27થી લઈને અત્યારે આગામી 5 દિવસ કોઈ પણ અત્યારે માછીમારોને દરિયો ન ખેડવા માટે એવી વોર્નિંગ છે એ જાહેર કરવામાં નથી આવી. એટલે કે માછીમારો માટે પણ આ એક ખૂબ જ અગત્યના સમાચાર સાબિત થવાના છે કે કોઈ પણ અત્યારે ચેતવણી સ્વરૂપે અત્યારે ખરાબ સમાચાર છે એ માછીમારોને નથી મળી રહ્યા. તો ખાસ કરી મિત્રો અત્યારે હવામાન નિષ્ણાત હવામાન વિભાગ તરફથી પણ અત્યારે લેટેસ્ટ આ નવી આગાહીને લઈને ખાસ કરી મિત્રો અત્યારે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે. ખાસ કરી મિત્રો અત્યારે તમે જોઈ શકો છો એમ 31 ડિસેમ્બર સુધીનો જે અત્યારે સમયગાળો હતો ત્યાં સુધી અત્યારે હાલ છે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફને જે ખાસ કરીને ઓફિશિયલી વેબસાઇટ પરથી છે આ તમામ જાણકારી મળી રહેલી છે. આ સાથે મિત્રો થોડીક આપણે વધુ માહિતી મેળવીએ હવામાનને લઈને. ખાસ કરીને મિત્રો કોલ્ડ વિશે વાત કરીએ તો જે અત્યારે વાતાવરણ ચેન્જીસ થઈ રહ્યું છે એનું મુખ્ય પરિબળ શું છે, કારણ કે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આ જ એનું મુખ્ય પરિબળ છે. ખાસ મિત્રો તમે અત્યારે જે લાઈવ તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો અત્યારે દક્ષિણ ભારતના જે વિસ્તારો છે ત્યાં અત્યારે નવી વરસાદી સિસ્ટમ આકાર પામી રહી છે. આ ઘેરાઓ છે આ વાદળોના ઘેરાવા સાથે અત્યારે વરસાદી સિસ્ટમ છે એ ધીમે ધીમે મિત્રો આપણા ગુજરાત સાથે ઉત્તર ભારતના જે ભાગો છે ત્યાં સુધી આ વરસાદી સિસ્ટમની સર્ક્યુલેશન અત્યારે હાલ ઘેરાતી જોવા મળી રહી છે. સ્ટફ લાઇન છે એ ઘેરાતી હોવાના કારણે ફરી આગામી 2 થી 3 દિવસની અંદર ગુજરાત તરફ એક વરસાદી નાનકડો રાઉન્ડ આવશે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો મધ્ય ભારતના જે ભાગો હોય મહારાષ્ટ્ર લાગુના વિસ્તાર છે, નાગપુર લાગુના વિસ્તાર છે, ગ્વાલિયર છે, દિલ્હી છે, જોધપુર લાગુના વિસ્તાર, આ એટલે કે મિત્રો જે ઉત્તર ભારતના જે વિસ્તારોમાં એક નાનકડી વરસાદી સિસ્ટમની સર્ક્યુલેશન આકાર પામી રહી છે અને આ વરસાદી સિસ્ટમ આકાર પામવાના ભાગરૂપી જ અત્યારે વાતાવરણ છે મિત્રો બગડતું જોવા મળી રહ્યું છે. એટલે કે ખરેખર મિત્રો અત્યારે કંઈ સમજાતું જ નથી કે અત્યારે વાતાવરણ કઈ રીતનું અત્યારે જામ્યું છે. ખાસ મિત્રો હું તમને રેન અને ઠંડર વિશે થોડીક માહિતી આપું. ખાસ મિત્રો તમે જોઈ શકો છો કે આ ભારતના જે ઉત્તર ભારતના જે ભાગો હોય જેમાં જમ્મુ કાશ્મીર છે, હિમાચલ લાગુના વિસ્તાર છે, પર્વતીય જે વિસ્તારો છે ત્યાં તો અત્યારે ખાસ કરીને કાતિલ ઠંડી પડી રહી છે, હિમવર્ષા પડી રહી છે. પરંતુ જેમ છે મિત્રો ભારતના જે આ મધ્ય ભારતના જે ભાગો છે ત્યાં અત્યારે એક નાનકડી વરસાદી સિસ્ટમ પામી રહી છે આકાર. ખાસ કરીને મિત્રો વીજળીના ચમકારા સાથે તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે મિત્રો અત્યારે વાતાવરણ છે એ પણ અત્યારે ચેન્જીસ થતું જોવા મળી રહ્યું છે. વાતાવરણ બગડતું હોય હાલ એ વાતાવરણના ભાગરૂપે જ અત્યારે એવી આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસોમાં ગુજરાતના ખેડૂતો છે એમના માટે માઠા સમાચાર સામે આવી શકે છે. હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ છે, પરેશ ગોસ્વામી છે, એમના દ્વારા અત્યારે જુદી આગાહી છે એને લઈને ખાસ કરીને નવી અપડેટ સામે આવી છે. એટલે કે આગાહીઓ છે એ અત્યારે ખાસ કરીને દર્શાવવામાં આવી રહેલી છે. ખરેખર મિત્રો તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમ છે અત્યારે રાજસ્થાન લાગુના વિસ્તાર છે, દિલ્હી લાગુના વિસ્તાર છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે આ સંપૂર્ણ વિસ્તારની અંદર વરસાદી સિસ્ટમ આકાર પામી રહી છે, પરંતુ 28 તારીખની વહેલી સવારના રોજ આ વરસાદી સિસ્ટમનો પટ્ટો આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો સમગ્ર ભારતના જે મધ્ય ભારતના વિસ્તારો છે ત્યાં સુધી લંબાયેલો જોવા મળી રહ્યું છે અને તેમની સીધી અસર છે આપણા ગુજરાતના જે ખાસ કરીને મિત્રો જે સરહદી વિસ્તાર છે એટલે કે ગુજરાતને અડીને આવેલા જે સરહદના જે વિસ્તાર છે જેમાં રાજસ્થાન આવી જાય, મધ્યપ્રદેશ લાગુના વિસ્તાર છે, મહારાષ્ટ્ર લાગુના વિસ્તાર છે, મુંબઈ લાગુના વિસ્તાર છે, આ સરહદી વિસ્તારો છે ત્યાં આ વરસાદી સિસ્ટમના ભાગરૂપે એક કમોસમી વરસાદનો નાનકડો રાઉન્ડ આવશે અને ખેડૂતોના પાકને છે એ ખાસ કરીને નુકસાન પહોંચાડવા માટે ફરી એકવાર વહેલી સવારે તો ઝાકળ જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. એ જ વાતાવરણના કારણે અત્યારે અસ્થિરતા છે આપણા સમગ્ર ભારત દેશ સાથે સમગ્ર ગુજરાતનું વાતાવરણ છે અત્યારે બગડતું જોવા મળી રહ્યું છે. અને મિત્રો ગુજરાતમાં તો ખાસ કરીને મોડી સાંજ અને વહેલી સવાર દરમિયાન તો કાતિલ ઠંડી પડી રહી છે. ઠંડી પડવાના ભાગરૂપે જ મિત્રો અત્યારે વાતાવરણ છે અત્યારે બગડતું હોય હાલ એવા પણ સમાચાર મળી રહ્યા છે. ખાસ કરીને મિત્રો રેન અને ઠંડર વિશે તો આપણે માહિતી મેળવીએ. હવે આપણે થોડાક સેટેલાઇટ પિક્ચર ઉપરથી નજર કરીએ તો અત્યારે જે વાદળોના ઝુંડ છે એ અત્યારે આગામી દિવસોમાં કઈ દિશા તરફ ઘેરાતા જોવા મળશે. અત્યારે તમે જોઈ શકો છો અત્યારે તો કોઈ પણ વરસાદી સિસ્ટમના વાદળો છે ત્યારે ઘેરાતા નથી, પરંતુ મિત્રો 27 તારીખના બપોરના સમયગાળા બાદ અને 28 તારીખના સમગ્ર ભારત દેશના જે દિવસ હશે એટલે કે 28 ડિસેમ્બરના રોજ ભારતના જે ઉત્તર ભારતના વિસ્તારો હોય આ સાથે મધ્ય ભારતના વિસ્તારો છે ત્યાં વાતાવરણીય મોટી અસ્થિરતા છે એ આકાર પામતી જોવા મળશે. એટલે વાદળોના ઝુંડની સાથે મિત્રો તમે જોઈ શકો છો એક શિયર ઝોન અત્યારે ખાસ કરીને મિત્રો સિસ્ટમ છે એમનો ખાસ કરીને શિયર ઝોન છે અત્યારે જામેલો જોવા મળી રહ્યું છે. આ વરસાદી સિસ્ટમ જામેલી હોવાના ભાગરૂપે જ આગામી મિત્રો 29 તારીખ છે 30
ડિસેમ્બર છે ને 31 ડિસેમ્બર જે મિત્રો આ 2024નો જે અંતિમ દિવસ હશે તેથી વાતાવરણની અંદર મોટી અસ્થિરતા ઉત્પન્ન થશે. એટલે કે વાતાવરણમાં અત્યારે બની રહેલા જે નવા સાયક્લોનિક સર્ક્યુલેશન છે, જે અરબ સાગરથી આવી રહેલા જે ભેજયુક્ત પવનો છે એ આપણા ગુજરાત સાથે પણ અથડાતા જોવા મળશે. ગુજરાતના જે દરિયાઈ કાંઠાના જે ભાગો છે એટલે કે સૌરાષ્ટ્રના જે ભાગો આવેલા છે ત્યાં પણ આ વરસાદી સિસ્ટમનો જે નાનકડો એક વરસાદી રાઉન્ડ છે એ અથડાતો જોવા મળશે તેવી પણ અત્યારે નવી અને નક્કોર આગાહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ છે, પરેશ ગોસ્વામી છે અને મિત્રો ખાસ કરીને હવામાન વિભાગ તરફથી પણ જે ઓફિશિયલી માહિતી છે એ અત્યારે સામે આવી રહેલી છે. એર અને મિત્રો ક્વોલિટી ઉપરથી આપણે નજર કરીએ તો NO2 જે ખાસ કરીને મિત્રો અત્યારે આ લાલ કલરનો ભાગ છે ત્યાં પણ મિત્રો અત્યારે વાદળોના ઝુંડ છે અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે. વાતાવરણીય અસ્થિરતા છે એ પણ અત્યારે આકાર પામતી જોવા મળી રહી છે. ખાસ કરીને મિત્રો તમે આ દિવસોની અંદર એટલે કે આગામી 2 થી 3 દિવસની અંદર જે ભારતના જે અમદાવાદ, ખાસ કરીને મિત્રો ગુજરાતના અમદાવાદ લાગુના વિસ્તાર છે, જામનગર લાગુના વિસ્તાર છે, ખાસ કરીને મિત્રો ભાવનગરથી લઈને ઉના લાગુના જે દરિયાઈ પટ્ટીના જે ભાગો છે ત્યાં પણ મિત્રો વહેલી સવાર દરમિયાન કાતિલ ઠંડી પડતી હોય તેવો અત્યારે લોકોને અનુભવ થઈ રહ્યો છે. મિત્રો વાતાવરણ ચેન્જ થવાના કારણે જ અત્યારે ખાસ કરીને વાતાવરણ સમજાતું નથી. કારણ કે મિત્રો અત્યારે જે મધ્ય ભારતના જે ભાગો છે સાથે મિત્રો હવે આગામી મિત્રો 29 ડિસેમ્બર બાદ પણ એક બંગાળની ખાડીમાં એક નાનકડી લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે એ આકાર પામશે અને આ વરસાદી સિસ્ટમ આકાર પામવાના ભાગરૂપી જ ફરીથી મિત્રો ગુજરાત તરફ પણ આ વરસાદી સિસ્ટમનો એક નાનકડો રાઉન્ડ આવી શકે છે. કારણ કે મિત્રો અત્યારે જે વાતાવરણ બગડતું જોવા મળી રહ્યું છે અમુક જગ્યાએ તો કમોસમી વરસાદ પડી રહ્યો છે. માવઠાના કારણે ખેડૂતોના જે અત્યારે જે પાક છે એમને નુકસાન થઈ રહ્યું છે અને મિત્રો જે અત્યારે હજુ ગુજરાતમાં અમુક ખેડૂતો અત્યારે ડુંગળીને લઈને માર્કેટિંગ યાર્ડમાં વહેલી સવારથી જ પહોંચી રહ્યા છે. તો એ ડુંગળીને પણ ઝાકળના કારણે ભેજ લાગી રહ્યો છે અને ડુંગળીના પાકના ભાવમાં પણ અત્યારે ખાસ કરીને ઘટાડો જોવા મળી રહ્યો છે. એ રીતની ખાસ મિત્રો નવી અપડેટ છે એ પણ અત્યારે સામે આવતી જોવા મળી રહી છે. જેમ મિત્રો દિવસો પસાર થશે તેમ તમે જોઈ શકો છો મુંબઈ લાગુના વિસ્તારમાં પણ એક વાદળોનો નાનકડો એક વરસાદી સિસ્ટમ છે અત્યારે આગળ વધશે અને મિત્રો આ વરસાદી સિસ્ટમ આગળ વધવાના કારણે મુંબઈ છે, નાગપુર છે, અમદાવાદ લાગુના વિસ્તારમાં વાદળોના ઝુંડ છે અત્યારે ઘેરાતા હોય એ રીતની મિત્રો ખાસ કરીને શક્યતા છે એવી આગાહી છે અત્યારે હાલ હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવી રહી છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ટેમ્પરેચરની અંદર મિત્રો ખાસ કરીને ગુજરાતનું વાતાવરણ તો વહેલી સવાર દરમિયાન તો ઠંડુ જ જોવા મળી રહ્યું છે. પરંતુ મિત્રો જેમ સમય પસાર થાય છે એમ મિત્રો બપોરના સમયગાળા દરમિયાન થોડુંક ડિગ્રી સેલ્સિયસની અંદર તાપમાન છે અત્યારે અલગ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને મિત્રો બપોરના પછીના સમયગાળા દરમિયાન પણ ખાસ કરીને મિત્રો તાપમાનમાં છે અત્યારે થોડોક 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ સુધીનો છે મિત્રો ઘટાડો નોંધાયો છે અને મોડી સાંજ દરમિયાન તો કાતિલ ઠંડી પડી રહી છે. કાતિલ ઠંડી પડવાના કારણે જ એવું લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં પણ હિમવર્ષા પડે પરંતુ હિમવર્ષા પડે એવા કોઈ પણ અત્યારે ખાસ કરીને અપડેટ છે એવી અત્યારે સામે નથી આવી રહેલી. માત્ર મિત્રો અત્યારે ખાસ કરીને તમે જોઈ શકો છો ભારતના જે મધ્ય ભારતના જે ભાગ છે નાગપુર લાગુના વિસ્તાર છે ત્યાં મિત્રો ખાસ કરીને વાતાવરણની અસ્થિરતા છે એ પણ અત્યારે ઉત્પન્ન થતી જોવા મળી રહી છે અને આ